આ જોર્જેટનું મટીરિયલ છે અને આ બધા મટીરિયલ ડાયેબલ હોય, ચાહે તપેલા ડાઈંગ કરો કે બીજી કોઈ પણ પ્રોસેસના. અને ખાલી તમે પાણીમાં નાખશો ને, ખાલી પાણીમાં, તો બી પાણી આખું તમારું બ્લુ થઈ જશે. બધાને ખબર છે આ મટીરિયલની, આ કલરની, બરાબર. હવે આ છે આપણા ડ્રાય ક્લિનિંગ વાઇપ્સ. અત્યાર સુધી તમે બધાએ સાંભળ્યું હશે લિક્વિડ, પાવડર, આપણે નોર્મલી બધા એમાં જ ધોવાના આદી છીએ, બહુ તો શેમ્પૂ. પણ આ જે છે ને એ શેમ્પૂ, પાવડર, લિક્વિડ કશું જ નથી. આમાં નેપકિન આવે છે, આપણે વેટ વાઇપ્સ મોઢા પર લૂછીએ ને ગરમીમાં, એ ટાઈપના. અને આ એક ડ્રાય ક્લિનિંગ એજન્ટ છે. આની અંદર કેમિકલ્સ બધા ડ્રાય ક્લિનિંગમાં વપરાય ને એ એડ કરેલા છે. હવે આના બેનિફિટ શું છે? તો બેનિફિટમાં એ કે આ કલર જવા નથી દેતો. 80 થી 100%, 100% નથી કહેતી. એનું રીઝન છે કે કપડામાં ધાગા 3-4 પ્રકારના મિક્સ હોય, બરાબર. અને કલર પણ આપણે અલગ અલગ શું કહેવાય રેન્જના આપણે વાપરતા હોય. કોઈ 50નો કિલો, કોઈ 500નો, કોઈ 5000ના પણ કિલો વાપરતા હોય. તો ડાઈંગ પ્રમાણે તમારે આની સ્ટ્રેન્થ, કલરની ધાગા કેટલી પકડી રાખે છે ને એ નક્કી થાય. તો અમુક કપડામાં 5-10% કલર જશે પણ ખરા. પણ એ જ વસ્તુ જ્યારે તમે નોર્મલ પાણીમાં પણ નાખી હશે ને, તો તમારે એકદમ જ પાણી જે છે ને એ કપડાનો જે કલર હશે ને એવું થઈ જશે. એટલી હદનો કલર નીકળશે. જે આની અંદર માત્ર 80 થી 85% જ કલર જશે. અને આની અંદર તમે બધા જ પ્રકારના કપડાં વોશ કરી શકો. સિલ્ક, સિફોન, જોર્જેટ, લિનન, કોટન, ડેનિમ, બધી જ વસ્તુ, બરાબર. હવે આપણે આના ડેમો માટે આપણે આની અંદર એક વાઇપ્સ નાખી દઈએ. હવે આપણને એવું લાગતું હોય એકચ્યુઅલમાં આ છે ને કલર રોકવાનું પણ કામ કરે છે, ક્લીન કરવાનું પણ કામ કરે છે. અને આ જે શીટ છે ને એ કલર કેચરનું પણ કામ કરે છે. જે તમારો કલર પાણીમાં છૂટ્યો હોય ને એને 20 થી 25% કલર ખેંચી પણ લે, બરાબર. પણ આપણને એવું લાગતું હોય કે આ ડાયેબલ છે ને આનો કલર ખરેખર જવાનો છે. અત્યાર સુધી તો મેં કોઈને પ્રિફર નથી કર્યું, પણ હવે હું કરું છું. કારણ કે ઘણા લોકો છે ને પાણીની ક્વોન્ટિટી વધારે લઈ લે, આઈડિયા ન હોય કેટલી લેવાની છે. એટલે આપણે કહીએ કે સાથે તમારે થોડું 2 ઢાંકણ આપણું આ કલર ફિક્સર એડ કરી દેવાનું. તમે નહીં કરો તો પણ કલર જેટલો પેલું છે ને એટલો જ નીકળશે, પણ આમાં તમને થોડુંક પ્રોટેક્શન વધારે મળી જશે, બરાબર. તો આપણે 2 કેપા નાખી દીધી. સ્વિચ ચાલુ છે. હવે આપણે આ જે ડ્રેસ છે આને આની અંદર નાખી દઈશું. આપણે 1 બાય 1 નાખીએ. હવે એક કાચનો ગ્લાસ લઈ આવો. હવે આમાં આ જે વાઇપ્સ છે ને આની પાણીની એક કેપેસિટી છે કે તમે મેક્સિમમ 5 લીટર પાણી આમાં એક વાઇપ્સમાં ઉમેરી શકો. પછી આપણે 10 થી 15 લીટર પાણી નાખીએ ને તો આની ગુણવત્તા, જે કામનું પરફોર્મન્સ આપવાની હોય ને થોડી ઘટતી જાય, બરાબર. એટલે મેક્સિમમ 5 લીટર. અગર 3 લીટરમાં કે 2 લીટરમાં તમારું કપડું જો ધોવાઈ જતું હોય તો 5 લીટર પણ પાણી લેવાનું નહીં. અને આ એક વાઇપ્સની અંદર તમે સાડી 3 ધોઈ શકો, ડ્રેસ હોય તો 5 ધોઈ શકો, અને કુર્તીઓ હોય તો 6 થી 7 ધોઈ શકો, કોટનના હોય તો 10 થી 12 ધોઈ શકો. કોટનના કપડાં હાર્ડ કપડાં કહેવાય. એને વોશિંગ મશીનમાં નાખીને વાઇપ્સ નાખી દો એટલે વોશ થઈ જશે. પણ આવા કપડાં હોય એને યા તો આવું મશીન હોય તો એમાં ધો, અથવા તો હાથેથી ધો. હાથની પ્રોસેસ સેમ છે જેમ આપણે ડિટર્જન્ટમાં નાખીએ છીએ. એને મૂકી દેવાનું, પલાળીને નહીં રાખવાનું. ડાયેબલ કપડાં હોય તો. બીજા હોય તો તમે પલાળી રાખો 15-20 મિનિટ તો બી ચાલશે, બરાબર. પણ ડાયેબલમાં તમારે પલાળીને જતું રહેવાનું નહીં. હવે આપણે એને નાખ્યું, પછી આપણે એને ફેરવતા ગયા, એને ચોળતા ગયા, જ્યાં જરૂર પડી ત્યાં બ્રશ માર્યું અને માત્ર એક જ વખત પાણીમાં ડીપ કરીને એને સૂકવી દીધું. આટલી જ પ્રોસેસ છે, એનાથી વધારે કંઈ કરવાની નહીં. અને સાડી હોય, ડબલ કલર હોય તો એ પ્રમાણે સૂકવવાની, પોળી કરીને, ઘડી કરીને નહીં સૂકવવાની. કારણ કે લોન્ડ્રીવાળા પણ એવી જ રીતે સૂકવતા. આપણે જોતા હોય એટલે આપણને ખબર ન હોય, બરાબર. એટલે એ એક ખાલી તમારે ધ્યાન રાખવાની જરૂર છે. આમાં મેં ટોપ ખાલી એટલા માટે નાખ્યું કે પાણી ઓછું લીધું છે. બધી વસ્તુ બરાબર ફરે નહીં અને મશીન નાનું છે. આ દેખાય છે તમને? કલર ગયો? કલર જાય છે એ પાકું છે, નહીં તો આમાં હું કલર કાઢીને પણ બતાડું. ઓકે, એક જરાક અમથું શેમ્પૂ આપને મને.
આ પાણી લીધેલું છે સાદું. હવે એની અંદર આપણે આ શેમ્પૂ નાખીએ છીએ, બરાબર? લાવ દુપટ્ટો નહીં, મને આજ આ વળી પાછું તમે કહેશો આમાં આ ધોયું છે ને આમાં બીજો છે, ના કરતા આ ધોઉં ને હું. જાય છે કલર, દેખાણો? ખબર પડી જશે. જાય છે, પણ આને જ જ્યારે તમે વધારે સમય વોશ કરો ને એટલે કલર વધારે નીકળે. જાય છે પણ ઓછો નીકળે છે. લાવો દુપટ્ટા આપો. આટલો ગયો છે એ તો પછી અમે પોતું મારીને જતા રહીશું. હું તો મારે ટેન્શન ન હોય, ઘરે ધોઈ કાઢું. બરાબર, આનો જાય છે. ચાલો હવે આપણે દુપટ્ટો નાખીએ. આમાં દુપટ્ટો મેં ખાલી 2 વખત જ બોલ્યો છે, આટલો મેં ઘસ્યો પણ નથી, એટલે આનો કલર જાય છે સારો એવો. હવે એક ડોલ જેવું કશું આપી દે ને, આને કાઢી લો. શું થયું? આની આ પાણીમાં ને 3 સાડી ધોવાની. પછી જો પાણી તમારું સારું રહ્યું હોય તો તમે ડ્રેસ એવું પણ ધોઈ શકો. એવું નથી કે ફેંકી દેવાનું. અને આમાં પછી ફરી પાછું તમારે કોઈ લિક્વિડ કે કંઈ ઉમેરવાની જરૂર રહેતી નથી. તમે એને વોશ કરી જ શકો. એક જ વસ્તુ હોય કે માનો કે આપણી પાસે ડ્રેસ જ છે, બીજું વસ્તુ ધોવાનું નથી, તો તમારો જે વ્હાઇટ ટીશ્યુ છે એ આખું જ નાખી દેવાનું કે એને કટ કરીને આપણે નાખી શકીએ? કટ કરીને વાપરી શકો. ડ્રેસ ધોવો હોય તો તમે એનો પાર્ટ કરીને વાપરી શકો, કટકો કરીને વાપરી શકો. કે મને ખ્યાલ છે કે તમારું આખું સ્ક્વેરમાં આવે છે, બરાબર? એટલે આપણે કરવા જાય તો 4 પીસ થઈ જાય. તો એક ડ્રેસ આપણે ધોવો હોય તો એનો 1/4 કટ કરીને નાખી શકીએ. પણ કન્ડિશન એ છે પાણીની ક્વોન્ટિટી એ પ્રમાણે લેવાની. હવે એક ટુકડો લીધો હોય ને તમારે 3 લીટર પાણી નહીં લેવાનું. 1.5 લીટરમાં ડ્રેસ ડૂબી જાય. પણ કેટલો ગયો? આ ક્યારનું ફરે છે અને આ મેં ખાલી કેટલી વાર રાખ્યું, હજી ફરે જ છે. એ જોજો આ કેટલો ફરક લાગે તમને. મેં કીધું એમ કપડાના ઓલા ઉપર ડિપેન્ડ કરે, બાકી કંઈ બહુ પેલું આની અંદર એટલો બધો કલર નીકળે નહીં. આ નાખી દો એટલે આખો જ એમનો ધોવાઈ જાય. કોને? અચ્છા, આલે કે આપણે નોર્મલ જે તમે કપડાં જે ધોતા હોય એમાં તમારે શું પ્રોબ્લેમ ક્યારેક તમે ફેસ કરતા હોય આવા કપડાં હોય? આ કપડાં તો ભારે કપડાં તો છે, બરોબર સ્ટેરા ક્યારે કર્યા છે? ક્યારેય પણ નહીં. અચ્છા, એટલે તમે બાર ડીસીમાં જ આપો છો? આજે એક જ વાર ડાયરીમાં દેવી જાય, બીજું એના વગરના બીજા ઈ તો ડબ્બા બેહી જાય બીજામાં. અચ્છા, બીજા કપડામાં કલર લાગી જાય. અચ્છા, એટલે ઘરે ધોવો છો ખરા તો એવું પ્રોબ્લેમ આવે છે? અચ્છા, તમને ક્યારે કોઈ પ્રોબ્લેમ ફેસ કર્યો હોય એવું? શું પ્રોબ્લેમ આવ્યો છે? એકવાર કલર બેસી ગયો. અચ્છા, બીજા કપડાને. બેન તમને? અને સાડીઓ તો હશે ને પણ? અને હેવી કપડાં બહાર ધોવા આપતા હશો બેન તમે? તમે બહાર નથી ધોવડાય? ઘરે ટ્રાય નથી કરી? અચ્છા, એક્સક્યુઝ મી, એક મિનિટ. તમે બેન બોલો ને. ઘરે નથી ધોયા તમે? અચ્છા. હા,
નો બેસે. મારે તમે ડબલ કલર ધોઈ શકો. કાલે જ હજી મેં ડબલ કલરની જ સાડી ધોઈ. યલો કલર આખી સાડી હતી અને બાંધણીની હતી અને નીચે રાણી કલર હતો. અને આમાં મોબાઈલમાં હું તમને બતાડી પણ શકું, એમાં છે જ ઓલરેડી વિડીયો, ગઈકાલનો જ છે. એટલે આ ખાસ એના માટે જ છે, મલ્ટી કલર ને એના માટે જ છે. આ વસ્તુ જે નાખી શું છે એ? અચ્છા, એ બહાર નીકળી ગયું. હા, મેં કીધું આ બધા આ તું લાવી ક્યાંથી? હું તો એવું વિચારવા માંડી. એ તો એનો કસ નીકળી ગયો. અને એની પરફ્યુમ બી એક વખત તમે સ્મેલ કરી લો. જે ડ્રેસ કાઢ્યો ને એની પરફ્યુમ બી તમે ચેક કરી લો. તમે કાપી લે છે ને, હા. સાડી કેમ હોય ને, તમે કાપીને તમે નાખી શકો છો. આખે આખી ખોલવાનું નહીં, ઘડીએ ઘડી તમારે કાપીને પાછું એઝ ઇટ ઇઝ અંદર નાખી દેવાનું. નોંધાવું છે? ચાલે અગર તમારી પાસે સેમી વોશિંગ મશીન હોય, 2 ખાનાવાળું ડ્રાયર ને એનું ફૂલ્લી ઓટો હશે. અગર ઓલું હશે ને ધોબી પછાડ તો નહીં થાય. બાકી ગમે તે મશીન હોય તમે પાણી ઓછા લેવલ પર કરી શકો. બદામ ચાલે. 10 આવે. હા, પેપર 10 આવે. એક પેપરમાં કીધું એમ ઓછામાં ઓછા 5 કપડાં તમારે સમજવાના, ઓછામાં ઓછા. બરાબર, એટલે 50 તો તમારે એક ઓલામાં ધોવાય જ. અને એક બોક્સની, હા ઘણું ચાલે. એક પેકેટના 800 રૂપિયા છે અત્યારે. એની સાથે આપણે 350 રૂપિયાની વસ્તુ આની સાથે ફ્રીમાં આપીએ છીએ. ડેમો કર્યા ને જ્યાં ત્યાં એકની સાથે એક વસ્તુ આપણે ફ્રી આપીએ છીએ. કારણ કે આમ બી બંને વસ્તુ તમે વાપરો તો રિઝલ્ટ તમને વધારે બેનિફિટવાળું મળે. એટલે આપણે બંને વસ્તુ કોમ્બો કરીએ, નહીં તો 350 રૂપિયા ખાલી બોટલના છે. ઊભા ઊભા જ પહેર્યો હશે ને ડ્રેસ? ઊભા ઊભા જ પહેરેલો છે ને? કાઢ લો, લાવ ડોલ. જો કેટલી વાર ફેર્યું. આટલી વાર તમે આમાં નાખ્યું હોત તો કેટલો કલર જાત. હા એમ છે. ત્યારે લાવો, બેનનું ક્યાં ગયું? ગેરંટી વાળો દુપટ્ટો ક્યાં ગયો? લાવો, એમને જરા લો. આનો કલર બહુ જ જાય છે, એકાબીજામાં બેહી જાય છે. કલર આછો ઘાટો છે ને ભાઈ. આ ડેમો કરીને બતાવો. લાવો આપો. આ સાથે હતું, આ બીજી વખત પડ્યું આજે. આપણે છોકરા, આપણા હસબન્ડના ટી શર્ટ ને એવા પણ ફેડ થઈ જાય છે 5-6 વખત ધોયા પછી. એ પણ બધાને ખ્યાલ છે. જીન્સ ગમે એટલા મોંઘા લાવો, જૂના થઈ જાય છે 5 થી 6 વખતમાં અને પુઠ્ઠા જેવા કડક થઈ જાય છે. બરાબર, એમાં પણ ચાલે. તમારે હાર્ડનેસ બિલકુલ નહીં થાય, એવા ને એવા તમારે સોફ્ટ રહેશે. પછી આપણા ડ્રેસીસ, અત્યારનો ટ્રેન્ડ કેવો છે માર્કેટમાં, તમે 500ની કુર્તી લો કે 1000ની લો કે 1500ની લો, ઘરમાં પહેરવાની. તમને કહીએ જ છે કે પહેલી વખત બહાર ધોવડાવજો, અને આપણે ધોવડાવીએ પણ છીએ 150 રૂપિયા આપીને. બરાબર, તો એ તો આપણે રૂટીન કપડાં તો પહેરવાના બંધ નથી કરવાના. લગ્ન પ્રસંગમાં ચાલો ખાલી તમારી સાડી હશે, બાકી રૂટીન ડ્રેસ આ બેને પહેર્યો છે, આ કોટન જેવો જ લાગે છે મને. આ અત્યારે પહેર્યો છે, 5 વખત ધોશે પછી આની બ્રાઇટનેસ જોજો કેવી થઈ જશે, ડલ પડી જશે. તો આપણે જે વસ્તુના 1500-2000 આપ્યા છે તો એને આપણે વસૂલ કરવા હોય 25 થી 20 વખત પહેરીને તો ડિટર્જન્ટમાં નહીં થાય. એ કધોણિયું થઈ જ જશે, એકદમ આછું થઈ જશે. પછી એને આપણે રૂટીનમાં ઘરમાં પહેરવામાં કાઢી નાખવું પડશે, યા તો આપણે કોઈ બીજાને આપી દઈએ. બરાબર, તો આ એ બધા માટે યોગ્ય છે. મેં કાલે બહુ સરસ એક એક્ઝામ્પલ આપ્યું હતું. આપણા બધાની લેડીઝોની આદત કેવી હોય કે આપણે માર્કેટમાં જઈએ, આપણને રિક્વાયરમેન્ટ છે 1 કિલો શાકની, જે 20 રૂપિયાનું મળતું હોય, 50નું 3 કિલો મળતું હોય તો આપણે 50નું 3 જ ઉપાડીએ છીએ 10 રૂપિયા માટે. અને ઘરે આવીને અઠવાડિયું રાખીને 2 કિલો બગાડીને ફેંકી જ દઈએ છીએ. સાચી વાત કે નહીં? તો આપણે આમાં પણ એવું જ કરીએ છીએ. વાઇપ્સ તો કે 100 રૂપિયાનો ધોવાના, આમાં ડ્રેસીસ ધોવાય 5 થી 6, તો એક વખતનો ડ્રેસની કોસ્ટ પડી આપણને 15 રૂપિયાની, ધોવાની કોસ્ટ આપણને પડી 15 રૂપિયાની. તો આપણે લેશું નહીં, કારણ કે ડિટર્જન્ટમાં 3 થી 4 રૂપિયામાં ધોવાઈ જતું હોય.
પણ એ 4 વખત ધોવાય એ કપડું તમારું 5 જ વખત તમે પહેરી શકો. 6ઠી વખત પહેરવાય એવી કન્ડિશનમાં રહેતું નથી. બરાબર. જ્યારે આની અંદર તમારું કપડું એઝ ઇટ ઇઝ નવું જ રહે છે. હવે એ વિચાર આપણે કરવાનો કે આપણે એને લાંબો ટાઈમ સુધી પહેરવું છે કે 3-4 વખત પહેરીને ફેંકી દેવું છે. એ પ્રમાણે તમે સિલેક્શન કરી શકો. તારો ગ્લાસ ક્યાં ગયો? અહીંયા છે. રેડી કે ગયો? મેં એટલા બાજુમાં રાખ્યું હતું. ખ્યાલ આવે ને એટલે હવે આપણે ટ્રાન્સપરન્ટમાં એક વખત ભરી લઈએ એટલે શું છે પ્રોપર ખબર પડે. ગયો? એટલે ખાલી કલર નથી જવા દેતું એ આનું કામ નથી. આ આફ્ટર વોશ કન્ડિશનિંગ પણ કપડાને કરી દે, કપડાને હાર્ડ ન થવા દે, કપડાની સફાઈ પણ કરી કાઢે. આ બધા જ કામ કરે છે. આપણે પણ અગર તમે કોઈ લો અને આપણે જે કપડાં ધોવાના હોય એમાં પણ આપણે બધાના લાઇટ ડાર્ક કલરના કપડાં હોય બરાબર, તો લાઇટ પહેલાં ધો પછી એનથી ડાર્ક. હા, એક સાથે પલાળવાના નહીં, ડાયેબલ હોય એટલે. આ જે મટીરિયલ આપણે ઘણી વખત શું છે કલર જતો હોય બરાબર, ધોયો હોય શેમ્પૂમાં તોય કલર જતો હોય, પછી એને આપણે પાણીમાં તારવીએ તોય કેટલો કલર જાય. અને આ જે પ્રોડક્ટ છે ને એ તમારા કપડા ઉપર એક કેમિકલનું લેયર લગાડી દે છે બરાબર. એને જ્યારે તમે પાણીમાં વોશ કરો છો ને ત્યારે કલર નથી જતો. જેટલો આમાં જવાનો હશે ને એટલો જ જશે અથવા બિલકુલ નહીં જાય. ખાલી પલળે ને એટલું જ લાવજે. અને આને બહુ જબોળ કરવાની પણ જરૂર નથી બરાબર. આ એક વખત આપણે કરી નાખ્યું, આ તમારું તરવાઈ ગયું, કારણ કે આમાં ફીણા જ નથી તો હું આપણે જરૂર છે કરવાની. એટલે આમાં પાણીમાં નાખ્યા પછી પણ કલર નહીં જાય, કારણ કે આ કોટિંગ કરી કાઢે છે, કલરને પ્રોટેક્ટ કરે છે. હવે આને ક્યાંક કોળું સૂકવી દો. હું તો સોયાબીનને ઓળખું જ છું. એમની પ્રોડક્ટ તો ઓલરેડી બહુ સારી જ છે અને આપણે યુઝફુલ પણ છે કે બહાર તમે જેટલી પ્રોડક્ટમાં ને જે કપડાં ધોવા માટે ડ્રાયક્લિંગમાં જેટલો તમે ખર્ચો આપો છો એનાથી કહું ને તો 5% ભાગનો ખર્ચો તમારે ઘરે જ વોશ થઈ જાય છે અને બહુ સારું એવું રિઝલ્ટ છે. બાજુમાં તમે પહેલી વાર કીધું ને ત્યારે બીક લાગતી હતી, પણ આ દુપટ્ટાનું જોયું એટલે એમ થયું કે ના સારું છે, હવે યુઝ કરાય એમ. ભારે કપડાં તમારો ડ્રેસ ધોવા દીધો તો 250 વસ્તુ સારી છે, માર તો ફ્રીમાં થઈ ગયું વસ્તુ. પ્રોડક્ટ સારું છે, ગમે પ્રોડક્ટ બહુ સારી છે આમની ગમી અમને ગમી. મારી સાડી તો હોય ગઈ. મને પણ સારી લાગી. સારી પ્રોડક્ટ લેવા જેવી છે. બહુ સારી આવે છે, સારી થઈને લેવાય એવી. ફ્રી વાર લેજો ત્યાર કરીને પ્રોડક્ટ સારી છે, લેવાય એવી છે. બહાર ઢોરાવી એ કરતાં આ પ્રોડક્ટ એટલી સારી છે.